હેલો વિદ્યાર્થી મિત્રો, આપણે આજે અહીંયા હાઇડ્રોજન વર્ણપટ વિશેનો અભ્યાસ કરવાના છીએ અને આ હાઇડ્રોજન વર્ણપટમાં આપણે સૌપ્રથમ એક શબ્દ સમજવાના છીએ, જે શબ્દ છે ક્વોન્ટમ કૂદકો. શું છે? ક્વોન્ટમ કૂદકો. તો ક્વોન્ટમ કૂદકાનો મતલબ શું થાય તે સૌપ્રથમ વાત કરી લઈએ આપણે અહીંયા. તો ક્વોન્ટમ કૂદકો એટલે કે ઇલેક્ટ્રોન જ્યારે એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં ગતિ કરે, એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જાય, આવા સમય આવો જે આજે જવાનો જે તબક્કો છે એને ક્વોન્ટમ કૂદકો કહેવામાં આવે. ફરીથી એકવાર આપણે કહી દઉં. ધારો કે આપણી પાસે અહીંયા ઇલેક્ટ્રોન જે છે આ એક કક્ષામાં છે, અહીંયાથી આ એક બીજી કક્ષા છે, n બરાબર 2. તો ઇલેક્ટ્રોન અહીંયાથી લઈને અહીંયા સુધી જવાની જે અવસ્થા છે, અહીંયાથી ઇલેક્ટ્રોનને ત્યાં જવું, આવા પ્રકારની અવસ્થા જેને શું કહેવામાં આવે છે? ક્વોન્ટમ કૂદકા તરીકે ઓળખવામાં આવતું હોય છે. હવે ક્વોન્ટમ કૂદકો છે, આ ક્વોન્ટમ કૂદકાના આધારિત આપણે હાઇડ્રોજન વર્ણપટની અંદર અમુક ચોક્કસ ભાગ ભણવાના છીએ. એ પહેલા હાઇડ્રોજન વર્ણપટ છે આ બોહર નામના વૈજ્ઞાનિકે કઈ રીતે આપ્યો હતો, કઈ રીતે બનાવ્યો હતો તેના વિશેની આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ એક વીજભારિત ટ્યુબ લેવામાં આવે છે. શું લેવામાં આવે છે? એક વીજભારિત ટ્યુબ લેવામાં આવે છે. વીજભારિત ટ્યુબનો મતલબ શું થાય? જેનો મતલબ એવો થશે કે અહીંયા આ ટ્યુબ એવા પ્રકારની છે કે જેમાંથી ઇલેક્ટ્રોન છૂટા પડી શકે, ઇલેક્ટ્રોન પસાર થઈ શકે. આ ટ્યુબ જે છે, આ ટ્યુબની અંદર જો ટ્યુબને વિદ્યુત પ્રવાહ આપવામાં આવે તો જેમ આપણે લોખંડ હોય, લોખંડને કોઈ તાર સાથે જોડી દઈએ અને અડીએ છીએ તો જેમ આપણને કરંટ લાગે છે, એ જ પ્રમાણે આ વીજભારિત ટ્યુબની અંદર ધારો કે હાઇડ્રોજન અંદર ભરેલો છે. શું ભરવામાં આવ્યો છે? હાઇડ્રોજન ભરવામાં આવ્યો છે. આ છે વીજભારિત ટ્યુબ. આ શું છે? વીજભારિત ટ્યુબ. આ વીજભારિત ટ્યુબની અંદર H ભરવામાં આવ્યો છે, હાઇડ્રોજન, અને આને એક ઉચ્ચ વિદ્યુત પ્રવાહ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. શેની સાથે જોડવામાં આવે છે? ઉચ્ચ વિદ્યુત પ્રવાહ. ઉચ્ચ વિદ્યુત પ્રવાહ. ઉચ્ચ વિદ્યુત પ્રવાહ ધરાવતી બેટરી સાથે જોડવામાં આવે છે. આ બેટરીમાં અહીંયા હાઇડ્રોજન જે ભરેલો છે, આ હાઇડ્રોજનને વીજભારિત કરવામાં આવે છે. ધારો કે અહીંયા આ ટ્યુબની અંદર હાઇડ્રોજન ભરવામાં આવ્યો છે. જેવો આ હાઇડ્રોજન ઉપર ઉચ્ચ વિદ્યુત પ્રવાહનો ઝટકો લાગે છે, એ ઝટકાના કારણે એમાંથી ચોક્કસ પ્રકારના કિરણો બહાર આવે છે. શું બહાર આવે છે? ચોક્કસ પ્રકારના કિરણો. આ કિરણો છે, આ કિરણોને અહીંયા એક લેન્સ ઉપર આપાત કરવામાં આવે છે. શેના ઉપર આપાત કરવામાં આવે છે? લેન્સ. જે આ કિરણોની દિશા બદલે છે ને એ દિશા બદલીને તેને પ્રિઝમ ઉપર આપાત થવા દેવામાં આવે છે. શેના ઉપર આપાત થવા દેવામાં આવે છે? પ્રિઝમ ઉપર. ફરીથી એકવાર આપણે જણાવી દઉં. અહીંયા એક વીજભારિત ટ્યુબ લેવામાં આવે છે અને આ વીજભારિત જે ટ્યુબ છે, આ વીજભારિત ટ્યુબની અંદર હાઇડ્રોજન ભરવામાં આવ્યો છે. યાદ રાખજો, હાઇડ્રોજન પરમાણુ વિશેની વાત થાય છે, H2 અણુ વિશેની વાત થતી નથી. જે વીજભારિત ટ્યુબના કારણે એની અંદર રહેલા જે હાઇડ્રોજનના કણો છે, આ હાઇડ્રોજનના કણો વીજભારિત થાય છે ને એ વીજભારિતથી તેને હાઇડ્રોજનમાંથી અમુક ચોક્કસ પ્રકારના કણો બહાર આવે છે અને એ કણો જે બહાર આવે છે આને આ લેન્સ ઉપર આપાત કરવામાં આવે છે. અહીંયા એક સમતલ બનાવવામાં આવ્યું હોય છે, એટલે એક પ્લેનર આ રીતે બનાવેલું હોય છે, જે અહીંયા આપણે દોરતા નથી. આ જે છે આ સમતલ ઉપર આપાત કરવામાં આવે છે અને એ આપાત કર્યા બાદ જ્યારે પ્રિઝમ ઉપર પાડવામાં આવે છે તો એ પ્રિઝમના કારણે એને એક પ્રસ્ફુરણ પડદા ઉપર જ્યારે ભેગું કરવામાં આવે છે, એના ઉપર ભેગું કરવામાં આવે, એક પ્રકારનો પ્રસ્ફુરણ પડદો લેવામાં આવે છે. તો તેમાં અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારના વર્ણપટની રચના થતી જોવા મળે છે. શું જોવા મળે છે? અલગ અલગ જગ્યાએ, જેમ કે અહીંયા આપાત થાય છે ત્યાં એક પ્રકારનો વર્ણપટનો ભાગ જોવા મળે છે. અને આ એક વૈજ્ઞાનિકે શોધ્યું. એના પછી ફરીથી જ્યારે એની ચર્ચા કરવામાં આવે, એટલે કે ફરીથી બીજા વૈજ્ઞાનિકને અહીંયા એક વર્ણપટ પણ જોવા મળ્યો.
ત્યારબાદ આગળ પછી આગળ અને એનાથી આગળ એટલે અલગ અલગ વિસ્તારમાં અલગ અલગ પ્રકારના વર્ણપટો વૈજ્ઞાનિકોને જોવા મળ્યા હતા અને એ વૈજ્ઞાનિકના નામના આધારે તેને વર્ણપટનું પણ નામ આપવામાં આવ્યું છે જેમાંનો પ્રથમ ભાગ જે છે આ પ્રથમ ભાગ શોધનાર વૈજ્ઞાનિક લાયમન હતા જેમને અમુક ચોક્કસ પ્રકારના તરંગોનું વર્ણપટ જોવા મળ્યું હતું ત્યારબાદ બીજા જે હતા તે બામન ને એનાથી થોડું આગળ ત્યારબાદ પાસવન બ્રેકેટ અને ફૂન લાય બાપા બ્રેકફાસ્ટ લાય બાપા બ્રેકફાસ્ટ એટલે કે આ પાંચ વૈજ્ઞાનિકના નામના આધારે આ ચોક્કસ પ્રકારના જે વર્ણપટ છે વર્ણપટની રચના વિશેનો પૂરો ખ્યાલ આપણે મેળવી શકતા હોઈએ છીએ અને એ ખ્યાલને જો આપણે કંઈક અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ જેમ કે હું અહીંયા વાત કરું છું આ પરમાણુ કેન્દ્ર છે હાઇડ્રોજનનું અને તેની ફરતે રહેલું આ પ્રથમ ચક્ર એટલે કે પ્રથમ n બરાબર 1 ત્યારબાદ આપણે અહીંયા વાત કરીએ છીએ n બરાબર 2 ત્યારબાદ આપણે અહીંયા વાત કરીએ n બરાબર 3 4 5 n बराबर 1 2 3 4 5 6 7 આજે n છે આ n ની અંદર લાયમન નામના વૈજ્ઞાનિકનું જે છે આમાં એમણે એવું કહ્યું હતું કે n બરાબર 1 માંથી ઇલેક્ટ્રોન n બરાબર 2 માં જાય એટલે લાયમને શરૂઆતની અંદર ધારો કે ni એટલે કે n બરાબર 1 માં ઇલેક્ટ્રોન છે અને nf અંતિમ એટલે કે 2 માં જઈ શકતો હોય એ દરમિયાન થતો ઊર્જાનો ફેરફાર શોધનાર વૈજ્ઞાનિક લાયમન હતા n બરાબર 1 માંથી 3 માં જઈ શકતો n બરાબર 1 માંથી 4 1 માંથી 5 આ રીતનો આખો વર્ણપટ આપનાર વૈજ્ઞાનિક એટલે કે ni એટલે કે શરૂઆતની અવસ્થામાં ઇલેક્ટ્રોન n બરાબર 1 માં હોય ત્યાંથી 2 3 4 5 અપ ટુ n સુધી ઇલેક્ટ્રોન જતો હોય એ દરમિયાન થતો ઊર્જાનો ફેરફાર એ લાયમન નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યો હતો ત્યારબાદ એટલે એને જો આકૃતિમાં દર્શાવવું હોય તો આ રીતે દર્શાવી શકાય આમને પાઠ્યપુસ્તકની અંદર આપવામાં આવ્યું છે પણ ત્યાં એક જ સીધી લાઈનમાં આપવામાં આવ્યું છે એટલે આ રીતે સીધી લાઈનો દોરી દેવામાં આવે છે ખરેખર જો એને સમજવાનો પ્રયત્ન કરીએ તો ખરેખર તેને આ રીતે સમજી શકાતું હોય કેમ કે પરમાણુ કેન્દ્રની આસપાસ જે ઇલેક્ટ્રોન ફરતા હોય છે આ ઇલેક્ટ્રોન હંમેશા વર્તુળાકાર માર્ગ પર હોય એ ક્યારેય પણ આમ સીધી રેખામાં હોતા નથી તો ઇલેક્ટ્રોનને દર્શાવવા માટે હંમેશા વર્તુળાકાર માર્ગ જ હોવો જોઈએ એટલે કે આ લાયમન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોનને સમજવા માટે આ રીતનું આપ્યું હવે ધારો કે તમને એક નાનો તો સવાલ પૂછવામાં આવે કે લાયમનની પ્રથમ શ્રેણી કઈ તો લાયમનની પ્રથમ શ્રેણી n બરાબર 1 માંથી n બરાબર 2 માં જવું આના આધારે શક્તિના ફેરફારને બધું આપણે આ જ થિયરીમાં સમજવાના છીએ પણ તમને માત્ર હું સમજાવવાનો પ્રયત્ન કરું છું ધારો કે આપને એવું પૂછવામાં આવે કે લાયમનની તૃતીય શ્રેણી કઈ તો લાયમનની તૃતીય શ્રેણી એટલે આવ્યા n બરાબર 1 માંથી n બરાબર 4 માં જવું ખબર પડે છે શું કીધું ફરીથી એકવાર આપણે કહી દઉં આપને એવું પૂછવામાં આવે છે કે લાયમનની પ્રથમ ક્વોન્ટમ કૂદકા દરમિયાન થતો ઊર્જાનો ફેરફાર શોધો તો ઇલેક્ટ્રોન n1 માંથી n બરાબર 2 માં જાય ધારો કે આપને એવું કહેવામાં આવે છે કે ઇલેક્ટ્રોનનો કૂદકો પ્રથમમાંથી બીજામાં છે તો પ્રથમ શ્રેણી પ્રથમમાંથી પાંચમામાં છે તો પહેલું બીજું ત્રીજું અને ચોથો તો એ ચોથો ક્વોન્ટમ કૂદકો કહી શકાય અથવા તો ચતુર્થ શ્રેણી માટે ચોથી શ્રેણી માટેનો ઊર્જાનો ફેરફાર ત્યાં ગણી શકાય ત્યારબાદ બામર માટેની વાત કરીએ તો બામર નામના વૈજ્ઞાનિકે n બરાબર 2 માંથી 3 4
5 6 આ રીતે ઇલેક્ટ્રોન 2 માંથી 3 4 5 6 માં જાય છે એ દરમિયાન થતો ઊર્જાનો ફેરફાર તેના વિશેનો ખ્યાલ મેળવવાનો પ્રયત્ન કર્યો હતો એટલે ઇલેક્ટ્રોન અહીંયા છે ધારો કે હું તેને બીજા એક કલર દ્વારા દર્શાવવાનો પ્રયત્ન કરીશ ઇલેક્ટ્રોન જે n બરાબર 2 માં છે ત્યાંથી 3 માં આ રીતે ઇલેક્ટ્રોન જે છે ઇલેક્ટ્રોન 2 માંથી 3 2 માંથી 4 2 માંથી 5 2 માંથી 6 આ રીતે ટ્રાન્સફર થઈ શકે હવે ધારો કે આમાં એવું પૂછવામાં આવે છે કે બામરની દ્વિતીય શ્રેણીમાં થતો ઊર્જાનો ફેરફાર તો સૌપ્રથમ આપણે એ ખબર હોવી જોઈએ કે બામરની દ્વિતીય શ્રેણી કઈ છે આપ જાતે વિચારી લો હું જવાબ આપવાનો છું બામરની પ્રથમ શ્રેણી એટલે શું થાય તો 2 માંથી 3 હતો બામરની દ્વિતીય શ્રેણી કઈ થાય 2 માંથી 4 બામરની તૃતીય શ્રેણી કઈ થાય 2 માંથી 5 બામરની ચતુર્થ શ્રેણી કઈ થાય 2 માંથી 6 તો આ રીતે આપ બામરની શ્રેણી વિશેનો અભ્યાસ પણ કરી શકો ત્યારબાદ પાર્શ્વન લાઈ બાપા બ્રેકફાસ્ટ નું પાર્શ્વન ની વાત કરીએ તો પાર્શ્વન નામના વૈજ્ઞાનિકે ઇલેક્ટ્રોન ને n બરાબર 3 માંથી n બરાબર 4 5 6 7 એટલે કે અનંત કક્ષા સુધી કઈ રીતે ટ્રાન્સફર થાય છે કઈ રીતે કૂદકો મારે છે એ દરમિયાન થતો ઊર્જાનો ફેરફાર કેટલો હોય આના માટેના પ્રયોગો શરૂ કર્યા હતા અને એ પાર્શ્વનની વૈજ્ઞાનિકની વાત કરીએ તો પાર્શ્વને આકૃતિમાં જોઈએ તો ધારો કે ઇલેક્ટ્રોન અહીંયા n બરાબર 3 માં છે 3 માંથી 4 3 માંથી 5 3 માંથી 6 3 માંથી 7 આ રીતે ઇલેક્ટ્રોનને ક્વોન્ટમ કૂદકો છે તેના માટેનો જે વર્ણપટ છે તેને સમજવાનો પ્રયત્ન પાર્શ્વને કર્યો હતો જેમાં ni આ એટલે કે ઇનિશિયલ ને f ફોર ફાઇનલ શરૂઆતમાં 3 માં છે તેમાંથી 4 માં જાય છે એ દરમિયાન થતો વર્ણપટ ત્યારબાદ બ્રેકેટ વિશે વાત કરીએ તો બ્રેકેટ નામના વૈજ્ઞાનિક હવે આપ જાતે સમજી શકો n બરાબર ni બરાબર શું આવે 4 અહીંયા આવશે 5 6 7 8 આ રીતે અનંત સુધી જતું હોય હવે તમને ફરીથી એકવાર સવાલ પૂછવામાં આવે છે કે બ્રેકેટની પ્રથમ શ્રેણી કઈ બ્રેકેટની પ્રથમ શ્રેણી કઈ તો બ્રેકેટની પ્રથમ શ્રેણી 4 માંથી 5 બ્રેકેટની દ્વિતીય શ્રેણી બ્રેકેટની તૃતીય શ્રેણી બ્રેકેટની ચતુર્થ શ્રેણી કઈ તો 4 માંથી 8 આ રીતે આપણે અહીંયા બ્રેકેટની જે શ્રેણીઓ છે જે વર્ણપટ છે તેના વિશેનો ખ્યાલ પણ મેળવી શકતા હોઈએ છીએ જેને આકૃતિમાં સમજીએ ધારો કે બ્રેકેટ એટલે કે n બરાબર 4 માં ઇલેક્ટ્રોન છે ત્યાંથી 5 6 7 આ રીતે ઇલેક્ટ્રોન સતત ગતિ કરી શકતો હોય અને તેના દરમિયાન તેમાંથી કેટલી ઊર્જા મેળવે છે કેટલી ઊર્જા ગુમાવે છે તેના વિશેનો બધો જ અભ્યાસ બ્રેકેટ નામના વૈજ્ઞાનિકે કર્યો છે ત્યારબાદ આપણે વાત કરીએ છીએ અહીંયા ફુંડ ફુંડની વાત કરીએ તો ફુંડ નામના વૈજ્ઞાનિકે હવે અહીંયા સમજાવવું બહુ જ સરળ છે 5 માંથી 6 7 8 9 આ રીતે ગતિ કરતો હોય છે અને તેના આધારે જો ફુંડની પ્રથમ શ્રેણી વિશે વાત કરીએ તો ફુંડની પ્રથમ શ્રેણી આવશે અહીંયા n બરાબર 5 છે 5 માંથી 6 માં જાય 5 માંથી 7 માં જાય 5 માંથી 8 માં જાય 5 માંથી 9 માં જાય આ રીતે કન્ટિન્યુ ગતિ કરી શકતો હોય અને તેનો અભ્યાસ એ ફુંડ નામના વૈજ્ઞાનિકે કર્યો હતો આ સવાલની અંદર આ આટલો ભાગ સૌથી અગત્યનો છે હવે તમને ધારો કે એવું પૂછવામાં આવે કે ફુંડની ચતુર્થ શ્રેણી કઈ તો ફુંડની ચતુર્થ શ્રેણી એટલે આ થાય ફુંડની તૃતીય શ્રેણી કઈ તો ફુંડની તૃતીય શ્રેણી એટલે આ થશે ફુંડની દ્વિતીય શ્રેણી કઈ તો ફુંડની દ્વિતીય શ્રેણી એટલે આ થશે ફુંડની પ્રથમ શ્રેણી એટલે આ થશે એટલે બધી જ વસ્તુ આપણને ખબર હોવી જોઈએ ઘણી વખત જ્યારે આપણે GNET ની અંદર અથવા તો કોઈ જગ્યાએ કે જ્યાં MCQ પેટર્ન હોય માત્ર આટલું જ આપવામાં આવે કે ફુંડની પ્રથમ શ્રેણી માટે થતો ઊર્જાનો ફેરફાર જણાવો તો એ ફેરફાર શોધવો એ ખૂબ જ સરળ છે એનું સમીકરણ આપણે લેવાના છીએ પણ સવાલ એ છે કે તમને એ ખબર હોવી જોઈએ કે ફુંડની પ્રથમ અને દ્વિતીય શ્રેણી કઈ હોય બામરની પ્રથમ દ્વિતીય કઈ હોય લાયમનની કઈ હોય આ ખબર હશે તો તમે સવાલ સરળતાથી સોલ્વ કરી શકશો હવે આપણે આગળ વાત કરવાના છીએ ધારો કે હું અહીંયા જે બોહરની અભિધારણા છે એટલે કે હાઇડ્રોજન વર્ણપટ છે આ હાઇડ્રોજન વર્ણપટનો સૌથી અગત્યનો ભાગ જેને બોહરની અભિધારણા કહેવામાં આવે શું કહેવામાં આવે બોહરની અભિધારણા બોહરની અભિધારણા માટેની વાત કરીએ છીએ તો આ બોહરની અભિધારણા જે છે જેના વિશેની જો આપણે વાત કરીએ તો સૌપ્રથમ તેમાં અલગ અલગ મુદ્દાઓમાં તેને વિભાજન કરવામાં આવે છે જેમાંથી પ્રથમ
વર્તુળાકાર માર્ગ પર શું વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા ઇલેક્ટ્રોનનું કોણીય વેગમાન ઇલેક્ટ્રોનનું શું કોણીય વેગમાન એક વાત તમને જણાવી દઉં જ્યારે કોઈ એક પદાર્થ એ સુરેખ રેખા ઉપર ગતિ કરતો હોય અને એના માટે જે આપણે વેગમાન શોધતા હોય એ અલગ છે ને કોણીય વેગમાન અલગ છે કેમ કે જે સુરેખ પથ પર ગતિ કરે છે તે એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થાનાંતર કરતું હોય જ્યારે કોણીય વેગમાન છે ધારો કે કોણીય વેગમાન વિશે સમજવાનો પ્રયત્ન કરીએ તો આ પરમાણુ કેન્દ્ર છે ત્યાં જ લખીએ એટલે જો આપણે બાય ચાન્સ શોધવું હોય તો લખી શકાય આ પરમાણુ કેન્દ્ર છે ને આ પરમાણુ કેન્દ્રની ફરતેનો એક કક્ષા છે કે જ્યાં ઇલેક્ટ્રોન સતત ગતિ કરતો હોય અહીંયા r છે ને ઇલેક્ટ્રોન જે છે આ રીતે ગતિ કરતો હોય છે જેનો વેગ v છે અને ઇલેક્ટ્રોનનું દળ m હોય તો કોણીય જે વેગમાન છે આ કોણીય વેગમાન h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય કેવું હોય h/2π ના પૂર્ણ ગુણાંકમાં હોય કોણીય વેગમાન માટેનું સમીકરણ શું થાય તો mv r h/2π પૂર્ણ ગુણાંક જે છે આ પૂર્ણ ગુણાંક અહીંયા n વડે દર્શાવી શકાતો હોય છે શેના વડે દર્શાવી શકાય n વડે તો mvr શું થાય nh/2π શું થશે nh/2π પાઠ્યપુસ્તકમાં ના હોય તો પણ આ વસ્તુ આપણે યાદ રાખીશું અને અહીંયા જેટલું લખું છું આટલી જ આ સવાલની અંદર યાદ રાખવાનું છે વધારાની માહિતી યાદ રાખવાની કોઈ જ જરૂર હોતી નથી ત્યારબાદ મુદ્દા નંબર 2 ની વાત કરીએ એટલે કે બોહરની અભિધારણા નંબર 2 અહીંયા બધું નહીં સમય તો આપણે થોડો ઘણો અહીંયા લખીશું અભિધારણા નંબર 2 ની વાત કરીએ તો બોહર નામના વૈજ્ઞાનિકે એવું કીધું કે એક ઉર્જા સ્તરમાંથી ઇલેક્ટ્રોન બીજા ઉર્જા સ્તરમાં ક્વોન્ટમ કૂદકો મારે છે તો એ દરમિયાન તેના ઉર્જામાં ફેરફાર થાય એ કઈ રીતે દર્શાવું તો ક્વોન્ટમ કૂદકા દરમિયાન થતો શક્તિનો ફેરફાર કઈ રીતે હોય ધારો કે આપણે અહીંયા અલગ અલગ ક્વોન્ટમ કૂદકાઓ મતલબ એક કક્ષામાંથી બીજી કક્ષામાં જવા માટેનું સ્તર દર્શાવીએ અહીંયા n બરાબર 1 છે અને n બરાબર 2 છે આની શક્તિ E1 બરાબર આની શક્તિ E1 છે આની શક્તિ E2 છે E1 કરતા હંમેશા E2 મોટી હોય કેમ કે એક ઉર્જા સ્તર નાનું છે ને એક મોટું છે ઓછા ઉર્જા સ્તરની શક્તિ ઓછી હોય વધારે ને વધારે તો જ્યારે ઇલેક્ટ્રોન આમાંથી આમાં આવવું હશે એક સાદા ઉદાહરણ દ્વારા વાત કરીએ મારી પાસે 5 રૂપિયા છે અને 50 રૂપિયા કરવા છે તો મારે 45 મેળવવા પડે શું કરવું પડે 45 મેળવવા પડે એ જ વસ્તુ છે નાની ઉર્જા હતી એમાંથી વધારેમાં જવું છે તેને ઉર્જા આપવી પડે વધારે ઉર્જા છે વધારે ઉર્જામાંથી ઓછી ઉર્જામાં જવું છે તો -h ની ઉર્જા ગુમાવવી પડશે જો આને દર્શાવવું હોય તો E2 બરાબર શું થાય તો E2 બરાબર થાય E1 પ્લસ ઓર માઈનસ h અને આ સાઈડ લાવીશું તો ડેલ્ટા E h min તારી રીતે આપણે અહીંયા ક્વોન્ટમ કૂદકા દરમિયાન શક્તિનો જે ફેરફાર છે ને આ રીતે દર્શાવી શકતા જે માત્ર સમજૂતી માટે છે તમારા દાખલામાં કોઈ જગ્યાનો ઉપયોગ કરવાનો નથી હવે ત્રીજી અભિધારણાની વાત કરીએ તો ત્રીજી અભિધારણા અને ચોથી અભિધારણા જે આપના માટે ખૂબ જ અગત્યની છે ત્રીજી અને ચોથી જેમાં એવું કહી શકાય છે કે માન્ય અથવા તો સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની શક્તિ કેટલી હોય માન્ય અથવા તો સ્થિર કક્ષામાં માન્ય અથવા સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની શક્તિ માન્ય અથવા તો સ્થિર કક્ષામાં ભ્રમણ કરતા ઇલેક્ટ્રોનની શક્તિ એટલે કે E બરાબર હોય -RH * 1/n², જ્યાં n એ ઉર્જાનો ક્રમ છે, n એ ઇલેક્ટ્રોન કઈ કક્ષામાં છે આનો ક્રમ છે, અને RH જે રીડબર્ગ અચળાંક છે. શું છે? રીડબર્ગ અચળાંક, જેની વેલ્યુ 2.18 × 10 - 18 જૂલ છે. તો આ રીતે તમે રીડબર્ગ અચળાંક, હવે અહીંયા
રીડબર્ગ અચળાંકનો ઉપયોગ કરીએ છીએ અને આગળ માઇનસ લગાવીએ છીએ. તો માઇનસ શા માટે? તો માઇનસ હોવા માટેનું કારણ એ છે કે ઇલેક્ટ્રોન જે છે તેના પરનો વીજભાર એ હંમેશા ઋણ હોય છે. ઇલેક્ટ્રોન પર વીજભાર કેવો હોય છે? ઋણ. અને તે ઋણ હોવાના કારણે એની શક્તિને ઋણમાં દર્શાવવામાં આવી છે. હવે આ જ સમીકરણનો ઉપયોગ આપણે ફરીથી કરવાના છીએ, જેમાં એ લઈએ છીએ કે એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં શું? એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જવા દરમિયાન એક ઉર્જા સ્તરમાંથી બીજા ઉર્જા સ્તરમાં જવા દરમિયાન થતો શક્તિનો ફેરફાર આ ફેરફાર કેટલો હોઈ શકે છે? તો જો એ ફેરફાર વિશે વાત કરીએ તો ડેલ્ટા E, કેમ કે ફેરફાર આવે છે એટલે ડેલ્ટા E આવશે RH into 1/ni² minus 1/nf². આ સમીકરણ તમારે બે ખાસ જરૂર પડવાની છે. એટલે આ જે હાઇઝનબર્ગનું અનિશ્ચિતતાનો હાઇડ્રોજન વર્ણપટ અને જે બોહરની અભિધારણા છે તેમાંથી આ આકૃતિના રિલેટેડ જે વર્ણન છે, હવે એ વર્ણન ના આધારિત તમે અહીંયા તેનો ઉપયોગ કરવાના છે. જેમ કે આપને એવું પૂછવામાં આવે છે કે Ni અથવા તો સીધો સવાલ એવો જ આપવામાં આવે છે કે બામરની દ્વિતીય શ્રેણી માટે થતો ઉર્જાનો ફેરફાર જણાવો. શું? બામરની દ્વિતીય શ્રેણી માટે થતો ઉર્જાનો ફેરફાર એ કઈ રીતે લખી શકાય? તો બામર, સૌપ્રથમ આપણને ખબર હોવી જોઈએ કે બામર ક્યાં છે. એટલે કે બામર માટે Ni કેટલા છે અને બામર માટે Nf કેટલા છે? તો Ni 2 છે. દ્વિતીય શ્રેણી કીધી તો બીજામાંથી ચોથામાં. Ni બરાબર 2 લેવાનો છે, Nf બરાબર કેટલું લેવાનો? 4. RH ની કિંમત આપણને રકમ આપવામાં આવી જશે. એટલે એકદમ સિમ્પલ છે, પણ આવા સેન્ટેન્સ આપણને પાઠ્યપુસ્તકમાં નથી આપેલા કે તમારે Ni કેટલો લેવો અને Nf કેટલો લેવો. જ્યારે માત્ર તમને નામ આપવામાં આવે ત્યારે તો એ નામના આધારિત અને Ni અને Nf એ અહીંયાથી આપણે નક્કી કરી શકતા હોઈએ છીએ. એટલે આ રીતે આપણે અહીંયા Ni અને Nf નક્કી કરવાનો છે. ધારો કે હું તમને સિમ્પલ એક સાદી ભાષામાં કહી દઉં કે એક નાનો દાખલાની રકમ આપવામાં આવે છે કે ઇલેક્ટ્રોન એ 2 માંથી 5 માં જાય. આ દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર કેટલો હોય? હવે હું તમને એક એવી વાત કહેવાનો છું કે જેનાથી તમે MCQ પણ સરળતાથી સોલ્વ કરી શકવાના છો. જેમ કે ઘણી વખત એવું બનતું હોય કે 2 માંથી 5 માં જવું એટલે 2 નાની ઉર્જા છે, 2 એટલે કે નાનો ઉર્જા સ્તર છે અને 5 એ મોટો ઉર્જા સ્તર છે. મેં તમને આના પહેલા થોડા સમય પહેલા કીધું કે નાનામાંથી મોટામાં જવું છે ત્યારે શું કરવું પડે? નાનામાંથી મોટામાં જવું છે તો એને ઉર્જા મેળવવી પડે છે. એટલે કે ઉર્જા પ્લસ થાય એનામાં. એટલે આવા સમયે જ્યારે આવી રકમ આવે ને ત્યારે હંમેશા જવાબ આ ધન મૂલ્ય હોય. જવાબ કેવો હોય? આ ધન મૂલ્ય હોય. એટલે જ્યારે તમને આવો કોઈ સવાલ પૂછે તો MCQ ની અંદર 4 ઓપ્શન્સ માંથી 2 ધન હશે અને 2 ઋણ હશે. ઓટોમેટિકલી તમારા પાસે 50-50 નો ઓપ્શન્સ આવી જશે. 2 તો સીધા જ નીકળી જશે. ધારો કે આવું આપવામાં આવે છે તમને કે 5 માંથી 2 માં જાય. 5 માંથી 2 માં જાય આ દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર કેટલો હોય? તો 5 માંથી 2 માં જાય છે એ દરમિયાન થતો ઉર્જાનો ફેરફાર ઘણો હોય તો અહીંયા ગણી શકો છો કે અહીંયા 5 લો અને અહીંયા 2 લો. તો ઓટોમેટિકલી આનો જવાબ કેટલો હોય? એક સાદી ભાષામાં કહું તો વધારે છે ને એમાંથી ઓછામાં આવું છે તો એની પાસે જે રહેલી વસ્તુ છે, જેની પાસે જે રહેલી ઉર્જા છે, આ ગુમાવવી પડે. એટલે એ ઉર્જા ગુમાવશે. એટલે આનો જવાબ હંમેશા ઋણ મૂલ્ય આવશે. કેવું આવશે? ઋણ મૂલ્ય જ આવશે. એટલે આ રીતે તમે 2 ઓપ્શન્સ જ તમારી પાસે વધશે. બાકી તમે આ રકમની અંદર કિંમત મૂકી શકો છો. RH છે 2.18 × 10⁻18 -18. Ni આ એટલે ઇનિશિયલ શરૂઆત અને Nf f એટલે કે ફાઇનલ અંતિમ. તો આ યાદ રાખવાનું છે. આ 2 વાત આપના માટે ખૂબ જ અગત્યની છે. બીજી એક વાત, તમે જ્યારે કોઈ પદાર્થની ઉર્જા મેળવી લેતા હો તો ઉર્જાના આધારે તમે તેની તરંગ લંબાઈ પણ મેળવી શકો છો, તમે તેની આવૃત્તિ પણ મેળવી શકો છો અને તરંગ સંખ્યા પણ મેળવી શકો. કેમ કે તમારી પાસે તેના માટેનું સમીકરણ શું છે? hc/λ પણ છે
તો આના આધારે તમે ઈ મેળવો છો, આના આધારે ઈ મેળવો છો, તો આના આધારે તમે ફરીથી ઈ મળી ગયા બાદ લેમ્ડા પણ મેળવી શકો. લેમ્ડા મેળવી શકો તો મ્યુ પણ મેળવી શકો. મ્યુ મેળવી શકો છો, લેમ્ડા બાર v બાર પણ મેળવી શકો. એટલે એક જ કિંમતના આધારે તમે ઘણા બધા અલગ અલગ દાખલાઓ ગણી શકતા હો છો. તો આના આધારે આપના પાઠ્યપુસ્તકની અંદર દાખલાઓ આપવામાં આવ્યા છે. એ દાખલાઓની ગણતરી પણ આપણે કરવાની છે. એ કઈ રીતે કરવાની છે, જે હું અહીંયા રકમો થોડી ઘણી લખીએ છીએ આપણે પાઠ્યપુસ્તકની. તો એ રકમો કઈ કઈ છે જે જોઈએ આપણે અહીંયા. એટલે જો એમાંથી કોઈ નથી ખબર પડે એવો દાખલો જે હું અહીંયા આપને ગણતરી કરવાના છીએ આપણે. ઓકે, ચલો આપણે દાખલા નંબર જોઈશું. આમાં જેમ કે 2.10 નો દાખલો ગણીએ તો 2.10 ના દાખલામાં આપવામાં જ આવેલું છે કે 5 માંથી 2 માં થતી સંક્રાંતિ દરમિયાન થતો ફોટોનની આવૃત્તિ અને તરંગ લંબાઈ. હવે 5 માંથી 2 માં જાય છે એ દરમિયાન તમારે સૌપ્રથમ ઊર્જા શોધવી પડે. ઊર્જા શોધો એટલે તરંગ લંબાઈ આરામથી મળી જવાની છે, આવૃત્તિ મ્યુ પણ મળી જવાની છે. એટલે એ તમે મેળવી શકતા હો છો. ત્યારબાદ 2.11 મો દાખલો છે પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા. તો પ્રથમ કક્ષા સાથે સંકળાયેલ ઊર્જા એટલે તમે સીધી જ આમાં કિંમત મૂકી શકો છો આ સમીકરણ. એટલે આવા સમીકરણો આપણે પાઠ્યપુસ્તકમાં ના હોય તો પણ તમે સરળતાથી ગણી શકતા હો. ત્યારબાદ આપણે અહીંયા લેવાના છે બોહરના નમૂનાની મર્યાદાઓ વિશેનો અભ્યાસ કરવાના છે. તો બોહરના નમૂનાની જે મર્યાદાઓ છે તેના અભ્યાસની એક સિમ્પલ વાત કરીએ તો એવું કહી શકાય કે બોહરનો જે નમૂનો છે આ હાઇડ્રોજન વર્ણપટ માટે એટલે કે પરમાણુ માટે શક્ય છે. મર્યાદાને હું અહીંયા લખવાનું નથી, માત્ર જણાવી દઉં છું. તો હાઇડ્રોજન પરમાણુ માટે જ શક્ય છે. જો હું બી અણુ લઉં છું એટલે કે H2 લઉં છું એટલા માટે જ મેં અહીંયા H લખેલો. જો હું અહીંયા H2 લઉં તો એ નમૂનો શક્ય થતો નથી. એટલે કેમ નથી થતો? તેનું કારણ એ છે કે જો બે અણુઓ લેવામાં આવે કે દ્વિઅણુ લેવામાં આવે તો ડબલેટ અને ટ્રિપલેટ થાય છે. શું થાય છે? ડબલેટ અને ટ્રિપલેટ. એટલે કે બે રેખાઓ, ધારો કે અહીંયા એક છે, આની જગ્યાએ એ જે વર્ણપટ છે ને આમાં બે રેખાઓ, ત્રણ રેખાઓ એકબીજા સાથે જોડાયેલી હોય, જેને છૂટી પાડવી એ ખૂબ જ મુશ્કેલ બનતી હોય છે. આથી હાઇડ્રોજન વર્ણપટ છે જે માત્ર ને માત્ર સિંગલ પરમાણુ માટે જ શક્ય છે અને જીમેન અસર નથી આપતું. જીમેન અસર શું છે? એ ચુંબકીય ક્ષેત્રની અંદર થતું વિભાજન છે, જેનો વિડિયો હું આના અંતમાં મૂકી દઈશ એટલે આપ સરળતાથી જોઈ શકશો. તો આટલું ભણ્યા બાદ આપણે હવે એક નવી થિયરીનો અભ્યાસ કરવાના છીએ, જેના માટે આગળના લેક્ચરમાં જોઈશું. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આગળના લેક્ચરમાં આપણે હાઇડ્રોજન વર્ણપટ વિશેની વાત કરી હતી અને હાઇડ્રોજન વર્ણપટમાં જેટલી જરૂરી છે આટલી જ વાત કરી હતી અને તેમાં એ જે સમીકરણ હતું કે એક ઉર્જા સ્તરમાંથી એટલે કે એક કક્ષામાંથી બીજી કક્ષામાં જ્યારે ઇલેક્ટ્રોન જાય છે તો આ દરમિયાન તેની ઉર્જામાં થતો ફેરફાર, આ ફેરફારના સમીકરણને થોડું ઘણું બદલવું હોય એટલે કે ધારો કે આપણે મ્યુ શોધવું છે એટલે કે આવૃત્તિ શોધવી છે, લેમ્ડા શોધવો છે, તો આ બધી જ વસ્તુઓ એક જ સમીકરણમાંથી મળી શકતી હોય છે. તે સમીકરણ વિશે વાત કરીએ તો આપણે જાણીએ છીએ તે પ્રમાણે ડેલ્ટા E is equal to RH 1 upon ni square minus 1 upon nf square. આ જે સમીકરણ છે આ સમીકરણમાં હવે E એટલે કે ઊર્જા વિશેનું સમીકરણ આપ જાણો છો કે E બરાબર શું થાય? તો અહીંયા આપણે લખી દઈએ ધારો કે E is equal to h mu. તો આ કિંમતને અહીંયા મૂકીએ છીએ તો આપણી પાસે આવશે h mu is equal to RH into 1 upon ni square minus 1 upon nf square. હવે અહીંયા mu ને સૂત્રનો કર્તા બનાવીએ છીએ એટલે કે આવૃત્તિ સૂત્રનો કર્તા બનશે તો RH upon h. અહીંયા આવશે 1 upon ni square minus 1 upon nf square. RH ની કિંમત આપ જાણો છો કેટલી આવશે? 2.18 ગુણ્યા 10 ની -18 ઘાત. H ની કિંમત એટલે કે હિન્સબર્ગ પ્રક્રિયકની કિંમત આપ જાણો છો, હિન્સબર્ગ જે અચળાંક છે એની 6.626 ગુણ્યા 10 ની -34 ઘાત.
બંને કિંમત અહીંયા મૂકવામાં આવે છે તો કંઈક નવું સમીકરણ મળી આવતું હોય છે. એટલે આ રીતે એક જ સમીકરણમાં ફેરફાર કરી શકાતા હોય છે. પછી ધારો કે હું અહીંયા આ જે mu છે આ mu બરાબર c/λ મૂકું છું. શું મૂકું છું? c/λ. તો આના આધારે આપણે લેમ્ડા પણ શોધી શકતા હોઈએ છીએ. એટલે આ રીતે ગમે તે પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે આ જ સમીકરણમાં નાના ફેરફાર દ્વારા તેને અલગ અલગ રીતે વાપરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ હવે આપણે અહીંયા ચર્ચા કરવાના છીએ બીજી એક થિયરી કે જે અત્યાર સુધી આપણે શું ચર્ચા કરી હતી કે વિદ્યુત ચુંબકીય વિકિરણ જે હતા આ વિકિરણની કણ અને તરંગ પ્રકૃતિ બંને વિશેનો અભ્યાસ કર્યો હતો. પણ હવે આપણે કરવાના છીએ એવી ચર્ચા કે જેમાં દ્રવ્યની કણ અને તરંગ પ્રકૃતિ એટલે કે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ. હવે અગાઉ આપણે અભ્યાસ કરી ગયા છીએ તે પ્રમાણે જો વાત કરીએ તો દ્વૈત સ્વભાવનો મતલબ શું થાય? તો દ્વૈત સ્વભાવનો મતલબ થાય કે બે પ્રકારની પ્રકૃતિ. આ બે પ્રકૃતિ કઈ છે? જો તેના વિશેની વાત કરીએ તો એ બે પ્રકૃતિની અંદર પ્રથમ આવશે તરંગ પ્રકૃતિ અને કણ પ્રકૃતિ. હવે નાનું એક ઉદાહરણ આપને આપું છું. ધારો કે આપણે બાઇક અથવા તો સાયકલ લઈને રોડ પર જઈએ છીએ અને બાજુમાંથી ફૂલ સ્પીડમાંથી ટ્રક પસાર થાય તો આપણી બાઇક અથવા તો સાયકલ આપ જાણો છો તે પ્રમાણે હલી જતી હોય છે, ધ્રુજતી હોય છે. તો આ થવાનું કારણ શું? આપે ખૂબ જ સારી રીતે જાણો છો કે ટ્રક એ પોતે કણ છે એટલે કે એક પ્રકારનો એવું દ્રવ્ય છે કે જે અથડાઈને પાછું આવી શકતું હોય. પણ હવે આપણે અત્યારે વાત એ કરીએ છીએ કે એ જે ટ્રક છે આપણી સાયકલને અથડાયા વગર સાઈડમાંથી જાય છે ફૂલ સ્પીડમાં, છતાં પણ આપણી સાયકલમાં ધ્રુજારી આપણી સાયકલ છે હલી જતી હોય છે, બેલેન્સ બગડતું હોય છે. તો આ થવાનું કારણ શું? આ થવાનું કારણ છે તરંગ. કણ તો હોય જ છે એટલે કે જે ટ્રકની વાત કરીએ છીએ આ ટ્રક પોતે કણ પ્રકૃતિ તો ધરાવતો જ હોય પણ જ્યારે ગતિ કરતો હોય તો ગતિ કરવાના કારણે તેની ગતિના આધારે તેના વજનના આધારે તેની આસપાસ છૂટા પડતા વિકિરણોની જે તરંગ લંબાઈ છે આ અલગ અલગ થઈ જતી હોય. તરંગો જે છે અલગ અલગ ઉત્પન્ન થતા હોય. સિમ્પલ એક વાત કરીએ, ધારો કે સાયકલની બાજુમાંથી નાની કાર પસાર થાય છે, એના કરતા થોડું મોટું વાહન પસાર થાય છે, ટ્રક પસાર થાય તો દરેક વાહન જે છે આમાંથી સાયકલમાં ઉત્પન્ન થતું જે અનબેલેન્સ જે સાયકલનું બેલેન્સ બગડવાની જે ક્રિયા છે દરેકમાં અલગ અલગ હોય. જે મોટું વાહન છે જેમ કે ટ્રક પસાર થાય તો એનાથી બેલેન્સ સૌથી વધારે બગડતું હોય. કાર પસાર થાય તો બેલેન્સમાં બની શકે કે થોડો ફેરફાર પડતો હોય અથવા તો ના પણ પડતો. એટલે કહેવાનો મતલબ કે તેનું વજન અને ગતિ એ આધાર રાખતું હોય છે તેમાંથી ઉત્પન્ન થતા તરંગો ઉપર. એટલે કણ અને તરંગ આ બંને પ્રકારની પ્રકૃતિ ધરાવતું હોય છે. આ માત્ર એક સમજૂતી માટે હતું. અહીંયા તમને જે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ આપવામાં આવ્યો છે એમાં દ્રવ્ય આ બે પ્રકારની પ્રકૃતિ ધરાવે છે. પણ આપણે અહીંયા જે વાત કરવાના છીએ આ વાત માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન, પ્રોટોન જેવા સૂક્ષ્મ કણો વિશે જ વાત કરવાના છીએ. શેના વિશે વાત કરીશું? માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન અને પ્રોટોન જેવા સૂક્ષ્મ કણો. જો તેના વિશેની વાત કરીએ તો એવું કહેવામાં આવે છે કે જ્યારે કોઈ દળ ધરાવતો પદાર્થ, દળ ધરાવતો કોઈ દ્રવ્ય એ ગતિ કરે છે તો ગતિ કરે છે એ દરમિયાન પોતાનામાંથી અમુક ચોક્કસ તરંગ લંબાઈના વિકિરણોનું ઉત્સર્જન કરે. ફરીથી એકવાર આપણે કહી દઈએ, દળ ધરાવતો કણ ગતિ કરશે તો એટલે કે ગતિ કરે તો વિકિરણોનું ઉત્સર્જન કરે. શેનું ઉત્સર્જન કરે છે? વિકિરણોનું ઉત્સર્જન કરશે. અને આ જે ઉત્સર્જન છે આ ઉત્સર્જન દરમિયાન એમાંથી કેટલી તરંગ લંબાઈ છૂટી પડે છે? આ તરંગ લંબાઈ વિશેની વાત કરીએ તો એ તરંગ લંબાઈ શોધવા માટે આપણે અહીંયા તેના દળ h/mv સમીકરણનો ઉપયોગ કરવાના છે. એટલે કે જો તરંગ લંબાઈ શોધવી છે તો h અને mv. હવે અહીંયા આપ જાણો છો તે પ્રમાણે h પ્લાન્ક અચળાંક છે 6.624 × 10⁻34. ત્યારબાદ m એટલે કે જે પદાર્થ જે તે કણ છે આ કણનું વજન કેટલું છે અને v એટલે કે તે પદાર્થનો વેગ કેટલો છે. આને હું અહીંયા h/p વડે પણ દર્શાવી શકું કેમ કે mv = p થશે. mv = શું થશે? p થશે. એટલે
લેમ્ડા શોધવું હોય કોઈ પદાર્થનો તો આપણે અહીંયા આ સમીકરણની મદદથી શોધી શકતા હોઈએ છીએ. હવે તેનાથી આગળ આ એક સમીકરણ આપણે કોઈ પદાર્થ ગતિ કરતા કણની તરંગ લંબાઈ શોધવી હોય તો એવા સમયે આનો ઉપયોગ કરી શકાય છે. હવે ઘણી વખત એવું પણ બનશે કે તમને માત્ર એટલું જ આપવામાં આવે કે ઇલેક્ટ્રોનનો વેગ આટલો છે તો એની તરંગ લંબાઈ કેટલી હોય, તો એવા સમયે તમને ઇલેક્ટ્રોનનું દળ ખબર હોવી જોઈએ. જો ઇલેક્ટ્રોનનું દળ ખબર હશે તો અને તો જ તમે લખી શકશો, નહીંતર લખી શકતા નથી. એટલા માટે તમને જે આગળ ટેબલ તૈયાર કરવા આપ્યું હતું, પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનના દળ, વીજભાર, આ બધી જ વસ્તુ આપણે જરૂરી બનવાની છે. હવે ત્યારબાદ આપણે અહીંયા વાત કરવાના છે, અહીંયા લેમ્ડા h/p છે તો આ સમીકરણની મદદથી તમે તરંગ લંબાઈ શોધી શકશો. અને ત્યારબાદ એક એવી થિયરી કે જેનું સમીકરણ આપણે અગત્યનું બનવાનું છે અને જે છે અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. હવે આ જે સિદ્ધાંત છે આ સિદ્ધાંતને સમજવા માટે એક શરૂઆતમાં ઉદાહરણ લઈએ. ધારો કે ફેન એટલે કે પંખો જ્યારે બંધ છે, આવા સમયે સીલિંગ ફેન છે બંધ છે ને એવા સમયે જ્યારે આપણે ઉપર જોઈએ છે તો આની વેગ કેટલો હોય? 0. પાંખિયાનો જે વેગ છે આ કેટલો હોય? 0. તમે એવા સમય એટલે કે વેગ કોઈ માપી શકવાની જરૂર જ નથી. ત્યારે તમને એવું કહેવામાં આવે કે પાંખિયાનું સ્થાન કયું છે તો તમે ચોક્કસથી કહી શકો. પણ ધારો કે આવા સમયે પંખો શરૂ રાખવામાં આવે છે અને પછી એવું પૂછવામાં આવે છે કે આનું પાંખિયાનું સ્થાન ક્યાં છે, તો એ સ્થાન માપી શકાતું હોતું નથી. પણ જો એનો વેગ માપવો હોય તો વેગ સરળતાથી માપી શકાય. એટલે કહેવાનો મતલબ કે કોઈ એક પદાર્થ જ્યારે ગતિ કરે છે આવા સમયે અથવા તો તમે સ્થાન માપી શકો છો અથવા તો તમે તે જે પદાર્થ છે આ પદાર્થનો વેગ માપી શકો છો. એટલે કે બંને એક સાથે માપી શકાતા નથી. એટલે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાના સિદ્ધાંતની વાત કરીએ તો એવું કહી શકાય કે ગતિ કરતા કણના સ્થાન અને વેગમાનમાં અનિશ્ચિતતા હોય. ગતિ કરતા કણના સ્થાન અને વેગમાનમાં અનિશ્ચિતતા હોય. હવે આ જે અનિશ્ચિતતા છે આ અનિશ્ચિતતા શોધવા માટેનું એક ચોક્કસ સમીકરણ આપવામાં આવ્યું છે. તેના વિશે વાત કરીએ તો ડેલ્ટા x into ડેલ્ટા p is greater or equal to h/4π. એટલે આ જે સમીકરણ છે આ સમીકરણની મદદથી આપણે તેમાં જે અનિશ્ચિતતા છે આ અનિશ્ચિતતાનું માપન કરી શકતા હોઈએ છીએ. તો આ રીતે આપણે અહીંયા સ્થાન અને વેગમાનની અનિશ્ચિતતાના આધારે એટલે કે ધારો કે અહીંયા ડેલ્ટા x છે તો આ ડેલ્ટા x શું છે? સ્થાનની અનિશ્ચિતતા. જ્યારે ડેલ્ટા p જે આપવામાં આવ્યો છે આ વેગમાનની અનિશ્ચિતતા છે. શું છે? વેગમાનની અનિશ્ચિતતા. હવે આપ સૌ જાણો છો તે પ્રમાણે કે વેગમાન p બરાબર શું થાય? તો p બરાબર mv થાય. તો અહીંયા ડેલ્ટા p બરાબર શું થશે? તો ડેલ્ટા * mv થાય. શું થાય? ડેલ્ટા * mv. હવે ધારો કે એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ કે આ ડેલ્ટા લગાવવાનો બંને જગ્યાએ અથવા તો એક જગ્યાએ શું કઈ રીતે નક્કી કરવું? તો કોઈ એક પદાર્થ ગતિ કરે છે. ધારો કે સિમ્પલ એક વાત એ છે કે હું જ અહીંયાથી ચાલતો જાઉં છું તો શું અહીંયાથી આ રૂમમાંથી બહાર નીકળીએ છીએ તો એવા સમયે મારા વજનની અંદર કોઈ ફેરફાર થાય? ના થાય. ગતિ કરતો કણ છે આ કણ ગતિ કરતો એવા સમયે એના વજનમાં કોઈ ફેરફાર ના થાય. ધારો કે ક્રિકેટ બોલ છે, ક્રિકેટ બોલને આપણે ફેંકીએ છીએ તો જે ફેંકીએ છીએ આના વચ્ચેના જે રસ્તો છે આ રસ્તાની અંદર એના વજનમાં કોઈ પણ જાતનો ફેરફાર થાય તો એ પોસિબલ થતું નથી. કોઈ એક કણ ગતિ કરે છે એવા સમયે એનો દળ એ ક્યારેય બદલાતું નથી. ગતિમાં ફેરફાર થાય પરંતુ દળમાં કોઈ પણ જાતનો ફેરફાર થતો નથી. એટલે અહીંયા m ને ડેલ્ટા લગાવવાની જરૂર નથી. એટલે m ડેલ્ટા v લખી શકાય. એટલે આ જે સમીકરણ છે આ સમીકરણમાં જો ફેરફાર કરવો હોય તો એવું કહી શકાય છે કે ડેલ્ટા x into m ડેલ્ટા v is greater or equal to h/4π. તો આ રીતે આપણે અહીંયા અનિશ્ચિતતાના સિદ્ધાંત વિશેની પણ ચર્ચા કરી શકતા હોઈએ છીએ. તો આ જે સમીકરણો છે આ સમીકરણો આપણે MCQ સોલ્વ કરવામાં સૌથી અગત્યના બની રહેશે.
ઓકે, એટલે આ એક પ્રકારનો એવો ભાગ છે કે જે આપણે દ્રવ્યનો દ્વૈત સ્વભાવ વિશેનું વર્ણન કરી શકતા હોઈએ છીએ. ત્યારબાદ હવે આપણે એક નવી થિયરીનો અભ્યાસ કરવાના છીએ.